સુરતમાં 10 દિવસ પહેલા આવેલા ખાડી પૂરના કારણે 1,000 કરોડથી વધુની નુકસાનીનો સામનો ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓને કરવો પડી રહ્યો છે। સુરતમાં ખાડીપુરના પાણી રઘુકુળ માર્કેટમાં પણ ઘૂસી ગયા હતા અને હાલ રઘુકુળ ટેક્સટાઇલ માર્કેટ ધોબીઘાટ બની ગઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે દુકાનોમાં ઘૂસી ગયેલા પાણીમાં તેમનો સાડી સહિતનો માલ સામાન પલળી ગયો હતો। હાલ આ તમામ સાડી અને કપડાને દોરીઓ બાંધી પંખા વડે સૂકવવામાં આવી રહી છે। આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખી કાપડ વેપારીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ ગત સોમવારે સુરતમાં વરસેલા ભારે વરસાદે ઘણા વેપારીઓની આશાઓ પર પાણી ફેરવી દીધું છે। સુરત શહેરમાં જોરદાર વરસેલા વરસાદને પગલે ઘણા વિસ્તારોમાં ખાડીપૂરની સ્થિતિ નિર્માણ થઈ હતી, જેમાં ખાડી કિનારે આવેલી કેટલીક કાપડ માર્કેટોના બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણી ભરાતા 1,000 કરોડના નુકસાનીનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। કમિલા ગરનાળા નજીક આવેલી રઘુકુળ સહિતની આજુબાજુની કેટલીક માર્કેટોમાં ખાડીપૂરના પાણી ભરાતા મોટી સંખ્યામાં સાડીનો સ્ટોક પલળી ગયો છે અને વેપારીઓને પલળેલી મોંઘી સાડીઓ કિલોના ભાવે વેચવાની નોબત આવી છે। ખાડીપૂરના પાણીમાં પલળી ગયેલી સાડીઓ લોટવાળાને વેચી શકાય માટે વેપારીઓએ દુકાનો પાસેના પેસેજમાં પંખા મૂકી સાડીનો સ્ટોક સૂકવી રહ્યા છે। રઘુકુળ માર્કેટના વેપારીએ જણાવ્યું કે તેમની માર્કેટની નજીકમાં જ ખાડી આવી છે। ખાડીનું પાણી બેક મારતા નજીકના રસ્તા પર પાણી ફરી વળ્યું હતું, તો બીજી બાજુ નજીકમાં મેટ્રોની કામગીરી ચાલી રહી હોવાથી રસ્તા પરનું પાણી રઘુકુળ માર્કેટમાં પ્રવેશ્યા બાદ ગ્રાઉન્ડ ફ્લોર પર પ્રસરી ગયું હતું, જેમાં અહીંની 500થી વધુ દુકાનોમાં મોટા પાયે નુકસાન થવા પામ્યું છે। વધુમાં જણાવ્યું કે આગામી સિઝનને ધ્યાનમાં રાખી વેપારીઓએ સ્ટોકમાં રાખેલો સાડીનો જથ્થો પલળી જતા તેને કિલોના ભાવે વેચવાની નોબત આવી છે, જે માટે સાડીઓને સુકવવામાં આવી રહી છે। દુકાનો પાસેના પેસેજમાં દોરી પર લટકાવી તેમજ પેસેજમાં સાડીનો સ્ટોક સુકવવા માટે પંખા મૂકવામાં આવ્યા છે। ₹100,000 તેમજ 2,000 સુધીની સાડી લોટવાળાને 35 થી 50 રૂપિયે કિલોના ભાવે વેચવામાં આવશે। 1 કિલોમાં ફક્ત 3 સાડી આવે છે। રઘુકુળ ઉપરાંત સિલ્ક પ્લાઝા, અનમોલ, સોમેશ્વર જેવી 8 જેટલી માર્કેટમાં પણ પરિસ્થિતિ ખરાબ છે। ખાડીપૂરના પાણીમાં પલળેલી સાડીનો સ્ટોક પાણી ઓસર્યા બાદ ભારે દુર્ગંધ મારી રહ્યો છે। આ સ્ટોક મૂકવા બીજી જગ્યા નહીં હોવાથી દુકાનોના વેપારીઓ ભારે પરેશાન થઈ રહ્યા છે। ઇન્સ્યોરન્સ નહીં હોય એવા વેપારીઓ મોટી મુશ્કેલીમાં મુકાયા છે। राजीव उमर संकल्प साड़ी से। क्या कहेंगे किस तरह से पानी की वजह से ये सारा पानी क्या है पिछले 10 दिन पहले अचानक पानी एसएमसी और मेट्रो के काम के कारण से अचानक पानी रघुकुल में घुसा, जिससे कि आसपास के मार्केट से लेकर करीब करीब 600 से 700 दुकानें प्रभावित हुई, जिसमें 100 करोड़ के ऊपर का नुकसान हुआ। प्रति दुकान में लगभग 20 से 25 लाख रुपए का नीचे का फर्श में जो पड़ा हुआ था माल पूरी तरह डैमेज हो गया है, जो आज किलो के भाव से धोबी घाट की तरह आप देख ही रहे हो कि मार्केट के 10 दिन बाद भी स्थिति क्या है, आपके सामने स्थिति है। बार बार ये कोशिश की जा रही है, मतलब काफ़ी दिक्कत का विषय। व्यापारियों के आंसू नहीं पूछ रहे हैं कि क्या करेगा क्या नहीं करेगा आने वाले समय में, क्योंकि साड़ी 10% के रेट से बिक रही है। कितना नुकसान हुआ? लगभग आसपास बताएं ना कि 600-700 दुकानों में 100 करोड़ के ऊपर का लगभग नुकसान है।